નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પશ્ચિમ બંગાળની બ્લાસ્ટ કેસની તપાસ કરી રહેલા NIAની ટીમ ઉપર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ, 2 અધિકારીઓ ઘાયલ થયા છે। ડિસેમ્બર 2022માં થયેલ બોમ્બ વિસ્ફોટ અંગે NIAની ટીમ 3 વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ માટે લઈ જતી વખતે અધિકારીઓને ઘેરી લીધા હતા અને હુમલો કરવામાં આવ્યો હતો। અન્ય સમાચારની વાત કરીએ તો માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક કરતાં પણ વધુ અમીર બન્યા છે। વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે। ઝુકરબર્ગની સંપત્તિ અરબ ડોલર સુધી વધીને $187 અરબ બની ગઈ છે। અન્ય સમાચારની વાત કરીએ તો વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરનું ફેસબુક પેજ હેક થયું છે। અશ્લીલ તસવીરો પોસ્ટ કરાઈ હતી। મંદિર પ્રશાસને આ અંગે સાયબર સેલ સંબંધિત પોલીસ સ્ટેશન અને અધિકારીઓને ફરિયાદ કરી છે। અન્ય સમાચારની વાત કરીએ તો હિન્દુ લગ્નમાં કન્યાદાન વિધિ જરૂરી નહીં, 7 ફેરા લગ્ન માટે પૂરતા, તે અલ્હાબાદ કોર્ટે જણાવ્યું છે। ચુકાદામાં એવું કહ્યું હતું કે હિન્દુ વિવાહ કાયદા હેઠળ લગ્ન માટે કન્યાદાનની વિધિ જરૂરી નથી। અન્ય સમાચારની વાત કરીએ તો પાણીપુરા વેચનારા પુત્રનું MBBSમાં એડમિશન રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમની રોક। વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાં અરજદારનું મેડિકલ એડમિશન સપ્ટેમ્બર 2023માં રદ કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા જયપુરમાં ન્યાયપત્ર મહાસભાનું આયોજન। આપણા દેશની લોકશાહી ખતરામાં છે, કેન્દ્ર સરકાર પર સોનિયા ગાંધીના તીખા પ્રહાર। આપણા બંધારણને બદલવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। આ બધી સરમુખત્યારશાહી છે, તેઓ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું છે। RBIએ LIC હાઉસિંગ ફાઇનાન્સ અને IDFC ફર્સ્ટ બેંકને દંડ ફટકાર્યો છે। NBFCના રજિસ્ટ્રેશન પણ રદ કર્યા છે। RBIએ IDFC બેંકને પણ નિયમોના ઉલ્લંઘન બદલ 1 કરોડની પેનલ્ટી ચૂકવવા આદેશ કર્યો છે। એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશને મજબૂત કરશે, હોર્સ ટ્રેડિંગ રોકવાનો આ સૌથી મોટો ઉપાય છે, તે રક્ષા મંત્રીએ જણાવ્યું છે। અમે અમારા મેનિફેસ્ટોમાં કલમ 370 હટાવવાની વાત કરી હતી। અમે એક ચપટી વગાડી તેને નાબૂદ કરી, તેવું રાજનાથસિંહે જણાવ્યું છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ લખનૌમાં ફરિયાદ, ધરપકડની માગ કરવામાં આવી છે। મૌલવીઓએ આરોપ લગાવ્યો છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મુસ્લિમ ધર્મના ગુરુઓનું અપમાન કરે છે। છત્તીસગઢ અને તેલંગાણા બોર્ડર પર અથડામણ, 3 નક્સલી ઠાર, AK-47 અને LAG સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસ અને ગેહારાઉન્ડ ટીમનું સંયુક્ત ઓપરેશન હાથ આવ્યું છે। મધ્ય ગુજરાતના પેટલાદમાંથી 38,400 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વલાસણમાંથી વિદેશી દારૂની નાની અને મોટી 57 બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે। વડોદરાના તારીફ ઉર્ફે આકાશ શેખે વિદેશી દારૂનો જથ્થો આપ્યો હોવાની કબૂલાત કરી છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી એક દિવસમાં 2ના મૃત્યુ થયા છે। ચૂંટણીઓમાં ચીન સાયબર એટેકની મદદથી હસ્તક્ષેપ કરી શકે છે, માઇક્રોસોફ્ટ દ્વારા ચેતવણી। ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયાની ચૂંટણીમાં AI એક શક્તિશાળી પરિબળ સાબિત થાય તો નવાઈની વાત નહીં, તેવું માઇક્રોસોફ્ટે જણાવ્યું છે। વકીલોની નિષ્ઠા કોર્ટે અને બંધારણ સાથે હોય છે, તે ભૂલવો ન જોઈએ, તેવું CJIએ જણાવ્યું છે। પેન્ડિંગ કેસો પર વકીલોના વર્તનને લઈને આકરી ટીકા કરવામાં આવી છે। લાલુ પ્રસાદ યાદવ સામે ગ્વાલિયર કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે। 1995-97માં નકલી દસ્તાવેજો દ્વારા 3 પેઢીઓ પાસેથી હથિયાર અને કારતૂસ ખરીદીનો આરોપ લાગ્યો છે। ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે જૌહર કરવાની ચીમકી આપનાર ક્ષત્રિય મહિલાની અટકાયત કરવામાં આવી છે। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહની પણ અટકાયત કરાઈ છે। અમેરિકામાં ક્લિવલેન્ડમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે। ચાલુ વર્ષમાં મોતની 10મી ઘટનાથી લોકોમાં ચિંતાનો માહોલ છે। અમેરિકામાં ભારતીયની હત્યા કરનારને ઇન્જેક્શન આપીને મોતની સજા। 22 વર્ષ પહેલાં એક ભારતીય સહિત 2ની હત્યા કરવામાં આવી હતી। ચીને 7 યુદ્ધ જહાજ અને 1 વિમાન સાથે તાઇવાનને ઘેરવાનો કર્યો છે પ્રયાસ। ચીનની પ્રવૃત્તિમાં નજર રાખવા માટે વિમાન અને એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ।
રાજકોટમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની મહારેલી પૂર્ણ. પત્નીની બા બેભાન થતાં હોસ્પિટલ ખસેડાયા છે. પુરુષોએ કેસરી સાપા અને મહિલાઓ કેસરી સાડી પહેરીને રેલીમાં જોડાયા હતા. નરસંડામાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તેવી પોસ્ટ વાયરલ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નડિયાદમાં IPLની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો ગેંગો બલોલ ઝડપાયો છે. સૌથી વધુ શાકભાજી અને ફળફળાદીના પ્રતીક. લોકસભાની અસામાન્ય ચૂંટણીમાં 190 ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે. ભીંડો, વટાણા, રોબોટ, ગરણી, ઘોડિયું, પગમોજા આવા અવનવા પ્રતીકો પર ચૂંટણી લડશે લોકસભાના ઉમેદવારો. બોરસદમાં અજાણ્યા રાહદારીએ ટક્કર મારીને ફરાર થઈ ગયેલો બાઇક ચાલક ઝડપાયો છે. કતારમાં રહેતા ભારતીય રમેશ કન્નનને 22 કરોડની લોટરી લાગી છે. અબુધાબીમાં છેલ્લા બિગ ટિકિટ લાઇવ ડ્રો સિરીઝમાં 262મું ઇનામ લાગ્યું છે. આઝાદ હિન્દ સરકારના 28 વર્ષ અગાઉ કાબુલમાં બની હતી ભારત સરકાર. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનું પણ એલાન કરાયું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝે 1943માં સૂચિત આઝાદ હિન્દ સરકારની રચના કરી હતી. જોકે તેની પહેલાં 1915માં કાબુલમાં IICએ સૂચિત સરકારનું ગઠન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખેડે સંસદ ભવનમાં નિર્વાચિત સભ્ય તરીકે શપથ લેવડાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા ગુજરાત રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. છત્તીસગઢમાં નવા નિયમ હેઠળ બિયર હોય કે વાઇન એક વ્યક્તિ ફક્ત 1 બોટલ ખરીદી શકશે. અગાઉ કાઉન્ટર પરથી 4 બોટલ સુધી ખરીદવાનો નિયમ હતો. સુરતમાં આચારસંહિતાના ભંગ કેસમાં DGVCLના 6 કર્મચારીઓની બદલી. બાબુઓને ચૂંટણી પ્રચાર કરવો ભારે પડ્યો. ભાજપ ઉમેદવારની કચેરીમાં પણ હાજરી આપી. દુબઈમાં 7.25 કરોડમાં વેચાયો યુનિક મોબાઈલ નંબર. સંયુક્ત અરબ અમીરાતના DH1 બિલિયન મધર્સ એડોમેન્ટ કેમ્પેનનો સપોર્ટ કરવા માટે હરાજી કરવામાં આવી હતી. કર્ણાટકમાં મતદારોને રીઝવવા નેતાઓએ પાન મસાલા અને ગુટખા વેચવાનું શરૂ કર્યું. કુકર, મિક્સર, સાડીઓ, દુપટ્ટા અને ટ્રાઉઝર જેવી સામગ્રી જપ્ત કરાઈ છે. વડોદરામાં ખેડૂતના ઘરમાંથી તસ્કરો 65,000 રૂપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા છે. મંદિરવાળા રૂમની લોખંડની બારીની જાળી તોડીને તસ્કરો અંદર ઘૂસ્યા હતા. મધ્ય ગુજરાતના બોરસદની પરિણીતાઓ પર ત્રાસ ગુજારીને પુત્રી સાથે પહેરેલે કપડે કાઢી મૂકતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પતિ અરબાઝ જોદીન મલેકને ફળિયામાં રહેતા યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેને લઈને ભાગી ગયો હતો. માતરમાં ફરિયાદ ખોટી હોવાનું પુરવાર ન કરી શકનાર વીમા કંપનીએ ₹50,000 7% વ્યાજે ચૂકવવા ગ્રાહક કોર્ટનો હુકમ. સારવાર ખર્ચના ₹92,611ના દાવામાંથી વીમા કંપનીએ 50,029નું કારણ આપ્યા વિના કપાત કરતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ખુજરાઓમાં ચોકડીએ લક્ઝરી બસ અડી જવાની બાબતે 2 પક્ષો વચ્ચે મારામારી થતાં 2 ઘાયલ થયા છે. બોરસદ પાલિકાએ વેરા વસૂલાત માટે 600ની નોટિસ ફટકારી છે. 30 મિલકતો સીલ કરી છે. વર્ષ 2023-24ના કુલ 6.99 કરોડના બાકી માંગણા સામે ચાલુ વર્ષે 77.25% વેરા વસૂલાત થઈ છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા સામરખા નજીક ટ્રકની પાછળ ટ્રક ભટકાતા ચાલકનું મૃત્યુ થયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.